નમસ્કાર, દેશ પરદેશમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સમાચારો જો વિસ્તારથી સૌપ્રથમ વાત કરે છે નરેન્દ્ર મોદીની ઇઝરાયલ પ્રવાસ અંગે। 3 દિવસીય ઇઝરાયલની યાત્રા પર પહોંચેલા પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરાયું। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ પ્રોટોકોલ તોડી પીએમ મોદીને આવકારવા પહોંચ્યા। બંને નેતાઓ એકબીજાને ગળે મળ્યા। આ અવસરે નેતન્યાહુએ હિન્દીમાં પીએમ મોદીને કહ્યું, આપનું સ્વાગત છે દોસ્ત। આ દ્રશ્યો છે એ ઐતિહાસિક પળના જ્યારે ઇઝરાયલની ધરતી પર પહેલી વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ કદમ રાખ્યો। પીએમ મોદીના સ્વાગત માટે ઇઝરાયલમાં ભવ્ય તૈયારી કરાઈ। ખુદ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ પીએમ મોદીના વિમાનમાંથી ઉતરવાની રાહ જોઈ રહ્યા હતા। જેવા જ પીએમ મોદી નીચે ઉતર્યા, નેતન્યાહુએ શલોમ એટલે કે નમસ્તે કહીને તેમને ગળે લગાવી દીધા। Great day, historic day. Welcome, my friend. It's wonderful to see you. આ સ્વાગત બાદ બંને દેશોનું રાષ્ટ્રગાન વાગ્યું અને પછી પીએમ મોદી અને નેતન્યાહુ એરપોર્ટ પર બનેલા મંચ તરફ આગળ વધ્યા। મંચ પર નેતન્યાહુએ હિન્દીમાં મોદીનું સ્વાગત કર્યું। आपका स्वागत है मेरे दोस्त। કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી ઇઝરાયલની યાત્રાને ઐતિહાસિક ગણાવી નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયલ 70 વર્ષથી આ પળની રાહ જોઈ રહ્યું હતું। Prime Minister, we've been waiting for you a long time. We've been waiting almost 70 years, in fact, because yours is truly a historic visit. It's the first time an Indian Prime Minister is visiting Israel. We receive you with open arms. We love India. We admire your culture. We admire your history, your democracy, your commitment to progress. But I remember, my friend, what you said in that first meeting. You said that when it comes to India-Israel's relations, the sky is the limit. નેતન્યાહુએ ભારત અને ઇઝરાયલના ગાઢ સંબંધો વિશે વાત કરી મોદીને દુનિયાના મોટા નેતા ગણાવ્યા। નેતન્યાહુનું ભાષણ ખતમ થયા બાદ એકવાર ફરી બંને નેતાઓ ઉમળકાભેર એકબીજાને ગળે મળ્યા અને પછી મોદીએ હિબ્રુમાં શલોમ કહીને નેતન્યાહુને ભવ્ય સ્વાગત માટે તેમનો આભાર માન્યો। Excellency Prime Minister Netanyahu, ladies and gentlemen, Shalom Leklam Anisemia Mayod Lehiat Po। આ ભાષણ બાદ મોદી અને નેતન્યાહુ 3 વખત ગળે મળ્યા અને પછી નેતન્યાહુ પીએમ મોદીને પોતાના કેબિનેટના મંત્રીઓ અને અન્ય મહત્વપૂર્ણ લોકોને મળાવવા માટે લઈ ગયા। આ મુલાકાત દરમિયાન ઇઝરાયલના એક અહમદિયા મુસ્લિમ નેતાએ મોદીથી હાથ મિલાવ્યા અને ભારતમાં અહમદિયા મુસ્લિમ લોકોનો ખ્યાલ રાખવા માટે તેમને ધન્યવાદ આપ્યા। Muhammad Sharif, the head of the Ahmadiyya Muslim community. We want to thank you. Yes, we want to thank you. You help our community in India. Thank you very much. You are very close to Ahmadiyya. Yes, community. we know that you help. Thank you. You make history in India. Great. Thank you very much. એરપોર્ટ પર શાનદાર સ્વાગત બાદ ફૂલોના બાગમાં પહોંચ્યા પીએમ મોદી। ખુદ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ મોદીને ફૂલોના બાગમાં લઈને ગયા। અહીં પીએમ મોદીના નામ પર એક ફૂલનું નામ રાખવાનું એલાન કરાયું છે। આમ તો ઇઝરાયલ અને ભારત બંને દેશમાં અહમદિયા મુસ્લિમોની સંખ્યા ખૂબ ઓછી છે। ઇઝરાયલમાં જે રીતે પીએમ મોદીનું સ્વાગત થયું, આવું સન્માન આ પહેલા ત્યાં ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઈસાઈ ધાર્મિક ગુરુ પોપને અપાયું છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા।
ઇઝરાયલ યાત્રા પર પહોંચેલા પીએમ મોદીનો બીજા દિવસનો શું છે કાર્યક્રમ, આવો એ પણ જોઈએ. ઇઝરાયલની ધરતી પર પીએમ મોદીનું કરાયું શાનદાર સ્વાગત. 3 દિવસીય ઇઝરાયલની યાત્રા પર પહોંચેલા પીએમ મોદીની યાત્રાનો બીજો દિવસ છે ખૂબ જ વ્યસ્ત. બપોરના 1 વાગે પીએમ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ રૂવન રિવલિનથી મુલાકાત કરશે. ત્યારબાદ બપોરના 2 વાગે મોદી અને નેતન્યાહુ વચ્ચે મુલાકાત થશે. બપોરના 2:30થી સાંજના 4 વાગ્યા વચ્ચે મોદી લંચ કરશે. ત્યારબાદ સાંજના 4 વાગે કિંગ ડેવિડ હોટલમાં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓનું આદાન પ્રદાન થશે અને પ્રેસ સ્ટેટમેન્ટ હશે. સાંજના 7 વાગે કિંગ ડેવિડ હોટલમાં જ મોદી મુલાકાત કરશે ઇઝરાયલના વિપક્ષના નેતા આઇઝેક હર્જોગ સાથે. તો સાંજના 7:30 વાગે કિંગ ડેવિડ હોટલમાં મોદી ભારતીય સમુદાયના લોકો સાથે કરશે મુલાકાત. રાતના 8 વાગે મોદી ઇઝરાયલ સંગ્રહાલય કોચીન સિનાગોગ જશે. અહીં બેન્જામિન નેતન્યાહુ તેમની સાથે રહેશે. મોદી રાતના 10:45થી 11:30 વાગ્યા વચ્ચે તેલ અવીવમાં કન્વેન્શન સેન્ટરમાં સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેશે. અહીં પીએમ મોદી યહૂદી સમુદાયના નેતાઓ સાથે બેઠક કરશે. તો ત્યારબાદ ગુજરાતના હીરા વેપારીઓ સાથે પણ કરશે બેઠક. પીએમ મોદી 2011 મુંબઈ આતંકી હુમલામાં જીવિત બચી ગયેલા બાળક બેબી મોશેને પણ મળશે. આતંકી હુમલામાં મોશેના માતા પિતા માર્યા ગયા હતા, જ્યારે મોશેને તેની આયા સાન્ડ્રા સેમ્યુઅલે બચાવ્યો હતો. તો ત્યારબાદ પેવેલિયન 2માં ઇઝરાયલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ઇઝરાયલ બાદ હવે વાત કરીએ ચીનની. સિક્કિમ સીમા પર જ્યારથી ચીન અને ભારત આમને સામને આવી ગયા છે, ચીન રોજબરોજ નવી ચાલ ચાલી રહ્યું છે. ચીને હવે હિન્દ મહાસાગરમાં પોતાનું જંગી જહાજ ઉતાર્યું છે. તો ચીનની આ હરકત પર ભારતીય નૌસેનાએ પણ નજર રાખી છે. હિન્દ મહાસાગરમાં ચીને ઉતાર્યું જંગી જહાજ. ડ્રેગનની ધમકીનો જવાબ આપવા માટે ભારત તૈયાર. સિક્કિમની સીમા પરથી શરૂ થયેલી ચીન અને ભારતની તકરાર હવે હિન્દ મહાસાગર સુધી પહોંચી ગઈ છે. ચીને ભારતને ડરાવવા માટે હિન્દ મહાસાગરમાં પોતાના લડાકુ જહાજ ઉતાર્યા છે. ચીનના આ લડાકુ જહાજ ભારતની સમુદ્રી સીમાથી તો થોડા દૂર છે, પણ ચીનના આ તેવર ધમકાવનારા છે. ચીનની આ ચાલ બાદ ભારતીય નૌસેના પણ એક્શનમાં છે. ચીનના લડાકુ જહાજ અને સબમરીન પર નજર રખાઈ રહી છે. હિન્દ મહાસાગરમાં ડ્રેગનની આ નવી સાજિશ અસલમાં સિક્કિમ સીમા પાસે રસ્તો બનાવવાના વિવાદની આગલી ચાલ છે. સિક્કિમ સીમા પાસેના ડોકાલા વિસ્તાર પર ચીનની નજર છે. ડોકાલા વિસ્તાર ભૂટાનનો હિસ્સો છે અને ચુંબી ઘાટીની પાસે છે. ચુંબી ઘાટી ક્ષેત્ર ચીન અને ભારતને જોડે છે. ડોકાલામાં જો ચીને રસ્તો બનાવ્યો તો તે ત્યાં મજબૂત બનશે. ચીનની ચાલ છે કે અહીં રસ્તાની જાળ બિછાવવામાં આવે, જેથી યુદ્ધની સ્થિતિમાં તે પોતાની સેના ઝડપથી તૈનાત કરી શકે. ડોકાલા વિસ્તારમાં ચીનના રસ્તાના નિર્માણનો વિરોધ પહેલા ભૂટાને કર્યો અને પછી ભારત પાસે મદદ માંગી. ભૂટાન અને ભારત દોસ્ત છે અને ભારતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ વિસ્તારમાં બંકર બનાવી દીધા. ભારતના વિરોધથી ગુસ્સે ભરાઈને ચીને ભારતીય સેના પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, ચીને ભારતમાં 2 બંકર પણ નષ્ટ કરી દીધા, જેને કારણે તણાવ વધી ગયો. પણ ભારત ચીનના રસ્તાના નિર્માણના માર્ગમાં ઊભો રહ્યો. તો હવે ચીન છંછેડાયું છે અને હિન્દ મહાસાગરમાં પોતાના જંગી જહાજ ઉતારી દીધા છે. तो भारत इस बारे में सेंसिटिव है और मैं नहीं समझता कि भारत पीछे हटेगा या हटना भी चाहिए. लेकिन ऐसे जरूरी नहीं है कि हम कोई भड़काऊ स्टेटमेंट देते जाएं. चाइनीज नेवी गतिविधि बढ़ रही है, आपने देखा है, पढ़ा है, ये भी आपने पढ़ा होगा किस तरह हम उस पर नजर रख रहे हैं. और हमारी वजह से नौसेना की शक्ति बढ़ेगी और भी इस पर करेंगे हम लोग. इसकी चिंताजनक बात नहीं है. वो यहाँ पर हिमालय की जो सीमा है वहाँ पर ज़्यादा
तैयार है, क्योंकि उन्होंने अपने इंफ्रास्ट्रक्चर टिबेट में बना रखा है। આ દ્રશ્યો જુઓ. થોડા દિવસ પહેલા ચીને આ રોકેટ ચંદ્ર માટે મોકલ્યું હતું, પણ આ રોકેટનું લોન્ચ ફેલ રહ્યું. તો બીજી તરફ ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો પ્રક્ષેપણના વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે. સૈન્ય શક્તિના મોરચા પર પણ ભારતની તાકાત વધી રહી છે, જેને લઈ ચીન નારાજ છે. આ માટે તે ભારતને 1962ના યુદ્ધની યાદ અપાવી રહ્યું છે. છંછેડાઈને ચીન હવા, જમીનથી લઈને સમુદ્ર સુધી ભારતને ઘેરવા માટે ચક્રવ્યૂહ રચી રહ્યું છે. પણ તે ભૂલી રહ્યું છે કે હવે જમીન હોય, હવા હોય કે પાણી, હિન્દુસ્તાનની તાકાતને ઝુકાવનારું કોઈ નથી. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા. એક દેશ એક ટેક્સ. જીએસટી માટે સરકારે આ જ ટેગલાઇન આપી છે, પરંતુ આપણા જ દેશનું એક રાજ્ય જમ્મુ કાશ્મીર જીએસટી લાગુ નથી કરી શક્યું. આજે જ્યારે વિધાનસભામાં જીએસટી પર ચર્ચા થઈ તો હંગામો મચી ગયો. જીએસટી પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ઘમાસાણ. જીએસટી પૂરા દેશમાં લાગુ થઈ ચૂક્યું છે, ફક્ત જમ્મુ કાશ્મીરને છોડીને. ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારે જ્યારે આને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાવવાની કોશિશ કરી તો વિધાનસભામાં હંગામો મચી ગયો. વિધાનસભા ગૃહમાં જીએસટી બિલને મંજૂરી આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યાં જ અચાનક અપક્ષ ધારાસભ્ય રશીદ એન્જિનિયર માર્શલોથી ઝઘડી પડ્યા. સ્થિતિ વધુ વણસી તો અધ્યક્ષે કાર્યવાહી સ્થગિત કરી દીધી. જમ્મુ काश्मीर में विपक्ष जीएसटी लागू करवानो विरोध કરી રહી છે. मगर जो इम्प्लीमेंटेशन का रूट है जम्मू कश्मीर में, चूंकि हम 370 से गाइडेड है, स्पेशल स्टेटस है, फिजिकल ऑटोनॉमी है, उसको देखते हुए जो रूट इस कोलिशन सरकार को लेना चाहिए था इम्प्लीमेंटेशन ऑफ जीएसटी के लिए, वो रूट इन्होंने टाइमली, जो इनके पास सफिशिएंट टाइम था, वो नहीं लिया. पूरे देश में इसका वेलकम हुआ है और जम्मू कश्मीर के अंदर भी इसको बहुत फायदा होगा. इस जीएसटी के लागू होने से किसी स्टेट को अगर सबसे ज्यादा फायदा होने वाला है वो जम्मू कश्मीर है, क्योंकि हम कंज्यूमर स्टेट हैं, हम मैन्युफैक्चरिंग स्टेट नहीं हैं. और जम्मू कश्मीर की जनता को बहुत फायदा होगा. हाँ, उन लोगों को नुकसान होगा जिनके काले कारनामे हैं, जिन्होंने दलाली की है, टैक्स चोरी की है. અસલમાં જમ્મુ કાશ્મીરને સંવિધાનની કલમ 370 હેઠળ વિશેષ અધિકાર મળ્યા છે. તેને રાજ્યના ટેક્સથી જોડાયેલા કાયદા બનાવવાનો અધિકાર છે. ફક્ત રક્ષા, કમ્યુનિકેશન અને વિદેશ મામલામાં જ ભારતીય કાયદા લાગુ થઈ શકે છે. અને કોઈ પણ સંશોધન કલમ 370 હેઠળ રાષ્ટ્રપતિના આદેશ બાદ જ થઈ શકે છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલા જ કહી ચૂક્યા છે કે જીએસટી લાગુ ન થવાથી જમ્મુ કાશ્મીરના લોકોને નુકસાન છે. પણ વિધાનસભામાં જે કંઈ પણ થયું તેને જોતા લાગી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરના લોકોને આ નુકસાન લાંબો સમય સુધી ઝેલવું પડશે. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ ઘરમાં છુપાયેલા 4 આતંકીઓને ઠાર માર્યા છે. અથડામણમાં સેનાના 6 જવાનો પણ ઘાયલ થયા છે. છેલ્લા 1 મહિનામાં જ 40થી વધુ આતંકીઓ ભારતીય સેનાના હાથે ખતમ થઈ ચૂક્યા છે. પહાડના જંગલો વચ્ચે આગની આ જ્વાળાઓ અને ગોળીઓનો અવાજ પુરાવો છે આતંકીઓના અંતનો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આપણા સુરક્ષા દળોએ વધુ 4 આતંકીઓનો કર્યો છે ખાત્મો. પુલવામાના બામનુ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. આખી રાત આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલતો રહ્યો, પણ સવારના સેનાએ 4 આતંકીઓને ઠાર કરી દીધા. फायरिंग काफ़ी 3 घरों से अलग अलग दिशा से फायरिंग आ रही थी और पूरी फायरिंग का हमने एंगेज करके उनको रखा. और रात जब हुई तो उसके बाद मिलिटेंट की फायरिंग की काफ़ी तादाद बढ़ने लगी. उसके साथ साथ हमने भी फिर पार्टी क्लोज नहीं किया और गहराई से फायरिंग का जो जवाब दिया. इसके बाद एक हाउस से जो फायरिंग की आवाज़ थोड़ी कम हुई एंड ये हुआ कि शायद ये मिलिटेंट न्यूट्रलाइज हो चुका है.
दूसरे 2 ग्रो मिलिटेंट अब भी मौजूद थे और हैवी फायर फाइटिंग चलती रही। और सुबह के टाइम तक ये तकरीबन एक बिल्डिंग बची थी जिसमें 2 टेररिस्ट मौजूद थे और जब नज़दीक पहुंचे तो फायर फाइटिंग के दौरान उस बिल्डिंग में आग भी लग गया था और एक बिल्डिंग में आग लगा तो तीनों बिल्डिंग में आग वो फैल गया था और तकरीबन सुबह 8 बजे के आसपास फायर फाइटिंग समाप्त हो गया था। કાટમાળમાં તબદીલ થયેલું આ ઘર એ 3 ઘરોમાંનું એક છે જેમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ છુપાયા હતા। સેનાના મતે તેને સૂચના મળી હતી કે 3 થી 4 આતંકીઓ અહીં બામનું વિસ્તારમાં છે। ઘટના સ્થળ પર સેનાના જવાનો પહોંચ્યા તો આતંકીઓ અહીં 3 ઘરોમાં છુપાઈ ગયા। આ ઘરોમાંથી આતંકીઓ ફાયરિંગ કરી રહ્યા હતા જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો। ઠાર મરાયેલા 4 આતંકીઓ ઝાકિર મૂસા જૂથના છે જે હિઝબુલનો કમાન્ડર રહી ચૂક્યો છે અને હાલમાં તેણે હિઝબુલથી છેડો ફાડ્યો હતો। इसमें ऑपरेशन के दौरान 3 बॉडीज रिकवर किया है, 3 वेपन्स रिकवर किया है और अंदेशा है कि बाकी बिल्डिंग में हो सकता है एक आध टेररिस्ट और मौजूद हो, उसके बारे में निश्चित तौर से कुछ कहा नहीं जाता। 2 टेररिस्ट जिनकी शनाख्त हुई है वो है किफ़ायत खांडे और जहांगीर खांडे। किफ़ायत खांडे शायद पिछले महीने एक्टिव हुआ था मई में और जहांगीर खांडे एक्टिव हुआ था नवंबर 16 में। પુલવામા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોની આ કામયાબી એ વાતનો પુરાવો છે કે કઈ રીતે સેના જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને શોધીને ઠાર કરી રહી છે। 1 મહિનામાં લશ્કરના ટોપ કમાન્ડર જુનેદ મટ્ટુ, બશીર લશ્કરી, સબઝાર ભટ્ટ સહિત 40થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા। જૂની નોટ જમા કરાવવાની લોકોને હજુ એક તક મળવાની શક્યતા છે। લોકોની પરસેવાની કમાણીના નાણાં જમા કરાવવાની તક શા માટે ના મળે તેવો સવાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો છે। કેન્દ્ર સરકારે આ મામલે જવાબ રજૂ કરવા 10 દિવસનો સમય માંગ્યો છે। જી હા, જો નોટબંધી દરમિયાન તમે 500,000ની જૂની નોટો જમા નથી કરાવી શક્યા તો તમને મળી શકે છે એક મોકો। જો કે એના માટે કેટલીક બહુ દેખીતી અને સામાન્ય શરતોનું પાલન થતું હોવું જોઈએ। આ મામલે કોર્ટમાં દાખલ થયેલી અનેક અરજીઓ પર એક સાથે સુનાવણી થઈ છે। સુનાવણી કરતા જસ્ટિસ JS ખેહરે જે કહ્યું તે એવા લોકો માટે રાહત આપનારું છે જેઓ સમય મર્યાદામાં જૂની નોટો જમા નથી કરાવી શક્યા। જસ્ટિસ ખેહરે ટિપ્પણી કરી કે જો કોઈ એમ સાબિત કરી શકે કે એ નાણાં એના પોતાના છે, અધિકૃત રીતે કમાયેલા છે અને જેને તે ખૂબ જ વિશેષ સંજોગોમાં જમા નથી કરાવી શક્યા તો એના પૈસા ડૂબાડી ન શકાય। આ ટિપ્પણી બાદ કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે। સોલિસિટર જનરલ રંજીત કુમારે કહ્યું કે દરેક મામલાની અલગ રીતે સમીક્ષા કરીને મંજૂરી આપવા પર વિચાર થઈ શકે છે। જો કે સરકારે કોર્ટને એમ પણ વિનંતી કરી કે સૌને મંજૂરી આપવાનું કોર્ટ ન કહે। અગાઉ જાહેર કરેલી અધિસૂચના પછી નવેસરથી મોકો આપી શકાય છે કે કેમ એના પર જવાબ આપવા માટે કોર્ટ 10 દિવસનો વધુ સમય આપે એમ સરકારે કહ્યું છે। સુપ્રીમ કોર્ટમાં જૂની નોટ જમા કરાવવા માટે મંજૂરી મામલે અરજી દાખલ કરનારાઓએ PM નરેન્દ્ર મોદીના 8 નવેમ્બરના સંબોધનનો હવાલો આપ્યો છે। એમનું કહેવું છે કે PM મોદીએ રિઝર્વ બેંકમાં 31 માર્ચ સુધી નોટ જમા કરાવવાની વાત કહી હતી અને પછીથી એક અધ્યાદેશ જાહેર કરીને જૂની નોટો જમા કરાવવાની મુદત ડિસેમ્બરના અંત સુધી કરી નાખી। અરજદારોએ તેમની અરજીમાં પણ તેમના અલગ અલગ ખાસ સંજોગોને ટાંક્યા છે જેને કારણે તેઓ નિયત સમય મર્યાદામાં જૂની નોટો જમા ન કરાવી શક્યા। એક મહિલા અરજદારે અરજીમાં લખ્યું કે તેમના પતિને ભૂલવાની બીમારી હતી। એમના મૃત્યુના અનેક મહિનાઓ પછી એક ટ્રંકમાંથી જૂની નોટો મળી પરંતુ સમય મર્યાદા પૂરી થઈ જતા તે નોટો જમા ન કરાવી શકી। अन्य एक कंपनीए पोताना एक अधिकारीनी गंभीर बीमारीनो हवालो आप्यो छे जेना हस्ताक्षर पछी ज पैसा जमा थई शकता हता। कोर्टे कह्युं छे के लोकोए मेहनतथी कमायेला पैसाने बर्बाद न थवा देवाय अने एटले ज सरकार आ प्रकारना संजोगोवाळा लोकोना मामला पर गंभीरताथी विचार करे। सुप्रीम कोर्टमां आ मामलानी आगळनी सुनावणी 18 जुलाईए थशे। યુકેમાં એક દર્દનાક અને તમામ લોકોને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી। યુકેમાં 16 વર્ષીય બાળકીએ પોતે કરેલ ગુનાની કબૂલાત કરી છે। 16 વર્ષીય સગીરાએ એક 7 વર્ષીય બાળકીની ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાખી હતી। આ હત્યા જાન્યુઆરી મહિનાની 9 તારીખે કરાઈ હતી। જ્યારે આ મામલામાં કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે સગીરાની માનસિક હાલત યોગ્ય ન હોવાનું સામે આવ્યું અને તેના દિમાગમાં તે વાત બેસી ગઈ હતી કે તેની આસપાસ માણસો નહીં પરંતુ રોબોટ છે।
અને તેથી જ તેણે આ કૃત્ય કર્યું અને તેણે પોતાના ગુનાની કબૂલાત પણ કરી છે. આ મામલામાં વકીલ હજુ પણ સગીરાની માનસિક હાલત વિશે અમુક સવાલો કરવા માંગતા હોવાથી વધુ સુનાવણી અને સજા કરવી કે નહીં તે પણ 20 જુલાઈના રોજ નક્કી થશે. અરુણાચલમાં વરસાદે તબાહી મચાવી છે. અમે આપને બતાવીએ છીએ અરુણાચલ પ્રદેશનો વિડીયો, જેમાં આખું પહાડ જાણે કે ધરાશાયી થઈ રહ્યું હોય. અરુણાચલની રાજધાની ઈટાનગર પાસે ભૂસ્ખલન થતાં રસ્તા પર હાહાકાર મચી ગયો. પહાડ પરથી હાઈવે પર આવ્યો પ્રલય. હાઈવે પર મચી ગયો હાહાકાર. આ દ્રશ્યો છે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર પાસેના સાગાલેના. 30 જૂનના ભારે વરસાદ બાદ અચાનક ભૂસ્ખલન થતા પહાડ પરથી પાણીની સાથે માટી અને પથ્થરો કંઈક આ રીતે હાઈવે પર પડવા લાગ્યા, જાણે પહાડ ધરાશાયી થઈ રહ્યો હોય. હાઈવે પર જતા વાહનો ઊભા રાખી દેવાયા. લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. લોકો પોતાની ગાડીઓ છોડી ભાગવા લાગ્યા. કેટલાક લોકો પોતાનો શ્વાસ રોકી કુદરતના આ કહેરને જોઈ રહ્યા હતા, તો કેટલાક જીવ અદ્ધર કરી દેનારી આ ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા. પહાડ પરથી આવેલા આ પ્રલયને કારણે ઈટાનગર અને નાહરલાગુન વચ્ચેનું નેશનલ હાઈવે 415નો મોટો હિસ્સો ધોવાઈ ગયો. અરુણાચલની રાજધાની ઈટાનગરનો દેશના બાકીના ભાગોથી સંપર્ક તૂટી ગયો. જરા જુઓ આ કારના શું હાલ થયા છે. હાઈવે પર પહાડ ધસી પડ્યાની આ ઘટનામાં ત્યાં ફસાયેલા 20થી વધુ લોકોને સેનાના હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત નીકાળાયા. ભારે વરસાદ બાદ ઈટાનગર સહિત અરુણાચલના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે, તો ભારે વરસાદને કારણે યુપીના હાલ પણ બેહાલ થઈ ગયા છે. આ દ્રશ્યો છે યુપીના ઈટાવાના, જ્યાં એક બસ પાણીમાં ફસાઈ ગઈ. આગ્રાથી આવી રહેલી આ બસ ઈટાવામાં રેલવેના એક પુલ નીચે ફસાઈ ગઈ હતી. બસમાં મહિલા અને બાળકો પણ હતા. આ રસ્તો ઈટાવાને આગ્રાથી જોડે છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ગામ સૈફઈ જવાનો આ જ રસ્તો છે. પણ પહેલા જ વરસાદમાં શું હાલ છે તે આપની સામે છે. કેટલાક લોકો પાણીમાં આપને ચાલતા દેખાઈ રહ્યા છે, પણ અસલમાં આ લોકો હાથ રિક્ષા પર છે. પણ હાથ રિક્ષા સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે. હવે આપ આનાથી જ અંદાજ લગાવી શકો છો કે અહીં પાણી કેટલું ભરેલું છે. બસ જ્યારે પાણીમાં ફસાઈ તો નીકળવાનો કોઈ માર્ગ જ નહોતો. પોતાનો જીવ જોખમમાં નાખી લોકો જેમ તેમ કરીને બહાર નીકળ્યા. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. દેશ પરદેશમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, આપની અસ્મિતા.